આગળ વધી હવે વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં કુંવટથી મધ્યપ્રદેશને જોડતો 15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બની ગયો છે। છોટાઉદેપુર જિલ્લાના કુંવટ તાલુકામાં આવેલો નવલાજા રેણઘા જે માર્ગ છે તે છેલ્લા 5 વર્ષથી નવીનીકરણની રાહ જોઈ રહ્યો છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો અંદાજે 15 કિલોમીટર લાંબો આ માર્ગ આજે બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર પડેલા અસંખ્ય ખાડાઓને કારણે વાહન ચાલકો રોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ચોમાસામાં વરસાદી પાણીથી ખાડાઓ ભરાઈ જતા તેની ઊંડાઈનો અંદાજ પણ રહેતો નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। અગાઉ પણ આ માર્ગ પર અકસ્માતના અનેક બનાવો બની ચૂક્યા છે। એટલું જ નહીં, આ રસ્તાના કારણે બસ અને એમ્બ્યુલન્સ પણ આ ગામમાં પ્રવેશી શકતી નથી અને વિદ્યાર્થીઓને પણ રોજિંદા અંદાજે 7 કિલોમીટરનો ચકરાવો લગાવવાની ફરજ પડે છે। ત્યારે હાલ આ રસ્તો નવો બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। આ રસ્તો અમારે 7 વર્ષથી એટલે બહુ એ ખરાબ થઈ ગયો છે, બરોબર। અમારે જવા માટે બહુ તકલીફ પડે છે અને આ રસ્તો 4-4 ફૂટના ખાડા છે, બરોબર। 108 આવી શકે એવો પોઝિશન બી નહીં, આ ગાડીઓ જાય ને બહુ તકલીફ પડે છે, બરોબર। અને કોઈ બી જાનહાની થાય, કોઈને વાગ્યું હોય તો બી કલાકમાં પહોંચે, બરોબર। હવે માણસને હવે જતા કંઈ થઈ જાય તો બસ અહીં સુધી ચીજબા સુધી આવે। ચીજબાજી તમારા ઘરે જવાનું કેટલા કિલોમીટર ચાલવું પડે? 7 કિલોમીટર। 7 કિલોમીટર થાય। ચોમાસામાં કેવી હાલત થાય બેટા? ખાડા પર બસ જાયની તકલીફ પડે બધું। કેટલા ટાઈમથી તમે ચાલતા જાઓ છો ને આવો છો? 2-3 અઠવાડિયા। 2-3 અઠવાડિયા। ચોમાસામાં બસ આવતી જ નથી? નહીં। વર્ષોથી સ્થાનિકો માર્ગના સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। ત્યારે હવે લોકો માટે જોખમ બનેલા આ રસ્તાનું સમારકામ ક્યારે થાય છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે।